એક સ્ત્રીને એક વાર તમે પછી એનું કેરિયર પાછું નહીં લાવી શકાય, પછી તમે એના કેરિયર ઉપર નહીં મૂકી શકો, પણ એને પગ મૂકવાની તમે કોઈ જગ્યા બનાવી છે. હું તમને ઘણી વાર કહેતો હોઉં છું, તમે ઘણા મંદિરો બનાવ્યા છે, ઘણા આશ્રમો બનાવ્યા છે, તમારી પાસે સોનાના કળશના મંદિરો છે, પણ તમારી બહેન દીકરી પગ મૂકીને ગૌરવપૂર્વકનું જીવન જીવી શકે એવી કોઈ સંસ્થા બનાવી છે ખરી? એવી એક જગ્યા બનાવી છે કે આ લીંબડીમાં અડધી રાતે આવીને દરવાજો ખખડાવી અને જેમ માના ઘરમાં જાય, બાપના ઘરમાં જાય, એમ એ હિંમતપૂર્વક જઈ શકે કે મારા માટે પગ મૂકવાની એક જગ્યા છે. અને નથી જગ્યા એટલે પછી એ કૂવામાં પડે છે, કાં તો અગ્નિ સ્નાન કરે છે. અને અગ્નિ સ્નાન કરનાર કોણ છે? કૂવામાં પડનાર કોણ છે? નીચેનો વર્ગ નહીં. જોજો તમે ટકાવારી કાઢો, જે નીચેનો વર્ગ છે એ કદી અગ્નિ સ્નાન નથી કરતો. ઉપરનો વર્ગ, કારણ કે જેમ તમે ખાનદાનીનું લેવલ ઊંચું કરતા જાઓ એમ ખાનદાનીનો ત્રાસ પણ એટલો મોટો થતો જાય. ખાનદાની કદી પણ ત્રાસ વિનાની હોતી નથી. એની પેરેલલ એક એના સાથે ને સાથે ત્રાસ ચાલતો હોય છે, જે અંદર ને અંદર ઘરમાં ને ઘરમાં ઘૂંટાયા કરતો હોય છે. એક પછાત સ્ત્રી, માનો કે એક હરિજનની કે એવી કોઈ બિલકુલ નીચેના માણસ જેને આપણે કહીએ એવી એક સ્ત્રી છે, એ ત્યક્તા થઈ, એ વિધવા થઈ, તરત જ કોઈનું કામ રાખી લેશે, કોઈના વાસણ કરશે, બે છોકરા છે તેને પાડશે, અહીંથી થોડું ખાવાનું લાવશે, ત્યાંથી ખાવાનું લાવશે, મજૂરી કરશે, કઈ ખેતરોમાં જશે, છોકરાને મોટા કરશે, બીજી વાર પરણવું હશે તો પરણી લેશે, પણ એને કુવે પડવાની જરૂર નથી. પણ જ્યાં લેવલ ઊંચું થતું ગયું, જ્યાં ઊંચી ખાનદાની આવતી ગઈ, બસ ખલા, એ કોઈનું કામ નહીં કરી શકે, કોઈના ત્યાંથી ખાવાનું નહીં લાવી શકે, એ બીજી વાર પરણી નહીં શકે. એના માટે તો બે જ રસ્તા છે, કાં તો એ ગુંગળીને આંસુ પાડીને જીવે, કાં તો પછી કૂવો પૂરે. અને કોઈના પાપે કૂવો પૂરે, પોતાના પાપે નહીં પણ કોઈના પાપે કૂવો પૂરે. ખાનદાની કદી ત્રાસ વિનાની હોતી નથી. એક તરફ એનું ગૌરવ છે, તેના નીચે જઈને પડદા પાછળ જઈને જુઓ તો કેટલી અગ્નિ ધધક થઈ રહી છે. આ બે એક સાથે ચાલતા હોય છે. હું આખી ઘટનાને જરા જુદી રીતે જોઉં છું. સારું થયું વાલ્મીકીનો તે હું તમને એક ભલામણ કરું છું કે તમે એક એવી જગ્યા બનાવો જ્યાં તમારી ત્રાસેલી બહેન, તમારી દીકરી કે કોઈની દીકરી આવીને રાતવાસો રહી શકે, નિર્ભય થઈને રહી શકે. એને ભણવું હોય તો 2-3 વર્ષ ભણી શકે, પરબનું પાણી પીવડાવીને પણ એ જીવી શકે, એવી એક જગ્યા બનાવો. હું આખી ઘટનાને જરા જુદી રીતે જોઉં છું. હું એ રીતે જોઉં છું કે જો રામે આવું એક મૂલ્ય ઉભું કર્યું હોત કે સીતા, તું 10 મહિના 11 મહિના રાવણના ત્યાં રહી, તું તો બળાત્કારે લઈ જવામાં આવી, તારી ઈચ્છા નથી. રામ 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 વિલાપ કરતા કરતા તું ગઈ. તારી સાથે કોઈ દુર્ઘટના નથી ઘટી, પણ કદાચ ઘટી હોય તો એ સ્ત્રીનું શરીર તો પરાધીન છે. સ્ત્રીનું શરીર તો પરાધીન છે, એ તો લાચાર છે. કુદરતે એને લાચાર બનાવી છે. તો હું તને જરાય અશુદ્ધ નથી માનતો, હું તને જરાય અપવિત્ર નથી માનતો. તું એટલી જ પવિત્ર છે જેટલી તું પહેલા પવિત્ર હતી. હું તારો સ્વીકાર કરું છું. આ એક મૂલ્યનું પરિણામ એ આવ્યું હોત કે આ દેશમાં લાખો સ્ત્રીઓ ત્યક્તાઓ ના થઈ હોત, લાખો સ્ત્રીઓ કલંકિત થઈને જીવન બરબાદ કરતી ના થઈ હોત, કારણ કે રામે એક આદર્શ ઉભો કરી દીધો. તમને ખબર પડી પાકિસ્તાનનું નિર્માણ થયું ત્યારે પંજાબના ગવર્નર હતા ચંદુભાઈ ત્રિવેદી, કપડવંજના. એમના પત્ની હતા કુસુમબેન ત્રિવેદી, લેડી કુસુમબેન ત્રિવેદી. મારે એમને થોડી ઓળખાણ, મને એમને વાત કરી. મને કે જ્યારે અમે પંજાબમાં હતા એમના અધ્યક્ષ સ્થાને એક ડેપ્યુટેશન, એક કમિશન નિયુક્ત કર્યું. ભારતમાં રહી ગયેલી મુસ્લિમ સ્ત્રીઓને પાકિસ્તાન પાછી મોકલો અને પાકિસ્તાનમાં રહી ગયેલી હિન્દુ સ્ત્રીઓને ભારતમાં પાછી લઈ આવો. 6 મહિના વીતી ગયેલા. ઘણા શીખોએ મુસ્લિમ સ્ત્રીઓને રાખી લીધેલી, પેલી તરફ પણ ઘણી હિન્દુ સ્ત્રીઓ રહી ગયેલી. એ બધી ભેગી કરી અને પછી એક બોર્ડર ઉપર બધાને લાયા. આ કુસુમબેને મને વાત કરી. પેલી તરફથી જે લોકો આવ્યા એ બધા પોતપોતાની સ્ત્રીઓને લઈ ગયા. કોઈ પૂછ્યું નહીં કે આ ગર્ભ કોનો છે, આ બધી ગર્ભવતી થઈ ગઈ. કોઈએ એમ ના પૂછ્યું કે આ બાળક કોનું છે, લઈ ગયા. એ બાળકને પણ એમના ધર્મમાં દાખલ કરી દીધું, બધું બરાબર થઈ ગયું. આ તરફ જે સ્ત્રીઓ આવી એને એનો ભાઈ લેવા ના આવ્યો,
એને એનો પતિ લેવા ના આવ્યો તો કહી દીધું કે ના, હવે તું અમારા કામની નહીં, હવે તું અમારા કામની નહીં. એનો બાપ લેવા ના આવ્યો. ઘણી સ્ત્રીઓ એ કહ્યું અમે હતી ત્યાં જ અમને પાછી મોકલી દો, અમારે હવે ભારતમાં નથી રહેવું, અમને જ્યાં હતી ત્યાં જ પાછી મોકલી દો. અને કાં તો એમના માટે બીજી જગ્યા મુંબઈના કોઠા છે, બીજી એ સિવાય બીજી કોઈ જગ્યા નથી. આ તમારા મૂલ્યો છે અને આ મૂલ્યોની જડ અહીંયા છે. એક ટાઈમ આજે પણ તમારે ત્યાં જોવું હોય તો જોજો, કોઈ સ્ત્રી જયારે મરતી હોય છે અને એના પતિ ઉપર એને બહુ પ્રેમ હોય છે, તો એ મરતી સ્ત્રી એના પતિને કહે છે કે તમે બીજું લગ્ન કરી લેજો, મારી પાસે સોગંદ ખાઓ. કારણ કે મરતી સ્ત્રી ઈચ્છે છે કે મારો પતિ દુઃખી ના થાય, મર્યા પછી હું મર્યું પછી એ સુખી થાય. એટલે મરતા મરતા કહે છે કે તમે બીજું લગ્ન કરી લેજો. અને એટલું જ નહીં, બને તો પોતાની બેનના સાથે ગોઠવીને જાય છે, મારી નાની બેન છે એની સાથે તમે લગ્ન કરી લેજો. આ એનું મૂલ્ય છે. એક પુરુષ મરવા પડે છે ત્યારે એની સ્ત્રી બાજુમાં બેઠી હોય છે, તે એની સ્ત્રી વારંવાર એના કાનમાં કહે છે તમે ચિંતા ના કરો હો, હું કાંઈ બીજું લગ્ન નહીં કરું હો, હું કશું જ ખોટું નહીં કરું હો, કાંઈ જ ખોટું નહીં કરું હો. એને કેટલી ખાતરીઓ આપે છે. પહેલા તો આપણે એથી આગળ વધેલા ખાતરી બાતરી લેવાની જ શું, એવી સ્ત્રીનો તો શું ભરોસો, એના કરતા ભેગી ચિતામાં જ ચડાવી દો ને, ઢોલ વગાડો અને ચિતા ઉપર ચડાવી દો, સતી 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 સતી. કયા ધર્મગુરુએ એને રોકવાનો પ્રયત્ન કર્યો? ત્યારે પેલો પુરુષ એની પાસે ખાતરી માંગે છે અને જયારે એ ખાતરી આપે છે ત્યારે એનો જીવ ગતે જાય છે. આજે તમારે આ મૂલ્યને બદલવું પડશે. હું એક આદર્શ મૂલ્ય માનું છું એ કોઈ જુવાન છોકરાને એક્સિડન્ટ થયો હોય, હમણાં જ ઘટેલી ઘટના હું તમને કહું છું, ઘટેલી ઘટના કહું છું. અમારે ચડોતરમાં એક પટેલના છોકરાઓને લગ્ન કરેલા 20 જ દિવસ થયા, 20 જ દિવસ થયેલા અને એક્સિડન્ટ થયો. એના દવાખાને લઈ ગયો, સ્થિતિ ગંભીર, આખું કુટુંબ ભેગું થઈ ગયું. એ છોકરાને ખબર પડી ગઈ કે હવે હું જીવવાનો નથી. એણે એની પત્નીને બોલાવી અને એને બોલાવીને કહ્યું કે હું હવે થોડા કલાકનો મહેમાન છું, બોલ મરતી વખતે તું મારી ઈચ્છા પૂરી કરીશ? મારો ને તારો તો 20 દિવસનો જ સંબંધ છે, મારી ઈચ્છા પૂરી કરીશ? એને કહ્યું જે તમારી ઈચ્છા હશે હું પૂરી કરીશ. એને કહ્યું મારા નાના ભાઈને બોલાવો, અને નાના ભાઈને અને આ 20 દિવસની એની પત્નીના બેયના હાથ પોતે હાથ મેળવી દીધા અને કહ્યું સૌભાગ્યવતી ભાવ, જા તું સુખી થા, તું ખુશી થા, હું મરીશ પણ તને મારતો મારે મરવું નથી, મારે આ તારી આખી જિંદગી મારી નથી નાખવી. કારણ કે એ લોકોમાં તો પુનર્લગ્ન થાય, અને પુનર્લગ્ન ના થાય તો આ 22 વર્ષની કન્યાનું આખું જીવન નીકળે કેવી? તમારે એ મૂલ્ય પાછું લાવવું છે કે એને ચિતા ઉપર ચડાવી દેવી? તમારે એ મૂલ્ય પાછા લાવવા છે કે આખી જિંદગી સુધી એ વૈધવ્ય પાડે ને રડી રડીને આંસુ પાડી પાડીને રડ્યા કરે? અને જો જાણતા અજાણતા એનો પગ કંઈક નાના સરખા પાપમાં પડી જાય તો આપણે બધા ભેગા થઈને એને રાડ કુલટા કરીને એને મારી નાખીએ, એને દિવાસળી ચાંપી દઈએ, એને અગ્નિના ભડકામાં હોમી દઈએ. એ લાવવું છે પાછું? તો તમારો સમાજ ગંધાતો સમાજ છે, તો તમારો સમાજ સડી ગયેલો સમાજ છે, દુર્ગંધ મારતો સમાજ છે. તમારા સમાજને જો સ્વસ્થ રાખવો હોય તો સંસ્કૃતિને વહેવા દો, એમાં ગતિશીલતા છે, એક નદી છે, એને ગુંગળાવો નહીં. અને ગુંગળાતા સમાજ કરતા થોડી પણ છૂટવાળો સમાજ વધારે સારો હોય છે. તુલના કરવી હોય તો કરી જોજો. પશ્ચિમમાં સ્ત્રીઓ બળતી નથી. 12-13 વાર હું પરદેશ જઈ આવ્યો, લગભગ આખી દુનિયા મેં જોઈ છે. પરદેશમાં ઘણું ના ગમે એવું આપણને છે, એનો હું સ્વીકાર કરું છું, પણ ત્યાં સ્ત્રીઓને બાળવામાં નથી આવતું. કારણ શું છે? ના કઈ વાંધો નહીં, તું તારા રસ્તે, હું મારા રસ્તે. એ સ્વીકાર કરી શકાય છે. આપણે તો નાક કાપી નાખવાના, માથું કાપી નાખવાના, છરીઓ મારવાના. હા, હું ગમે તે કરી શકું, મારાથી ગમે તે થતું હોય તો થઈ શકે. ત્યારે આપણા સામે મૂલ્યોનો જયારે પ્રશ્ન આવે તો તમારા સામે ચાર મુખ્ય ક્ષેત્રો છે. 1 તમારા ધાર્મિક મૂલ્યો, 2 તમારા સામાજિક મૂલ્યો, 3 તમારા આર્થિક મૂલ્યો, અને 4 તમારા રાજકીય મૂલ્યો. આ ચારેય મૂલ્યોમાં પ્રવાહ છે, અને આ ચારેય મૂલ્યોમાં જયારે પ્રવાહ છે ત્યારે તમે એને સ્થગિત ન કરી શકો. એક સમયના રાજકારણ હતું, સાંજ પડે, યુદ્ધ પૂરું થઈ જાય, શંખ વાગે, બંને તરફના શસ્ત્રો મુકાઈ જાય, એ ત્યાંનું મૂલ્ય હતું. આજે તો રાતે જ હુમલો કરવાનો હોય, કરે કે ના કરે? અત્યારે તો રાત્રે જ હુમલો કરવાનો હોય. આ મૂલ્ય આખું બદલાઈ ગયું. એક ટાઈમ હતો જયારે યુદ્ધમાં લડતા લડતો માણસ શસ્ત્ર વિનાનો થઈ જાય એટલે પછી એના ઉપર હુમલો ન કરી શકાય. ખરા? ત્યારે મૂલ્યો તોડનારા હતા, નતા એમ નહીં, પણ છતાંય મૂલ્ય હતું
કે આ શસ્ત્ર વિનાનો છે, એના ઉપર હુમલો ન કરી શકાય, એક રાજકીય મૂલ્ય. એવી જ રીતે એક રાજકીય મૂલ્ય હતું કે આ રાજાનો દીકરો છે એ ગાદી ઉપર બેસે. રામને રાજ્યાભિષેક માટે જયારે નિર્ણય કર્યો, ભરતે 14 વર્ષ સુધી ચાખડીઓની પૂજા કરી, 14 વર્ષ સુધી, પણ પોતે કદી ગાદી ઉપર ના બેઠો. એક રાજકીય મૂલ્ય હતું. પણ આ મૂલ્યો સમયની સાથે સાથે બદલાતા જાય, અને સમયની સાથે સાથે જયારે બદલાતા જાય ત્યારે તમે એને વર્તમાન સુધી એની એ સ્થિતિમાં લઈ આવવા માંગો તો કદાચ તમારા પ્રશ્નો હલ ના થાય. એક બીજી વાત યાદ રાખજો, જગત ગતિશીલ છે, અને ગતિશીલ છે એટલે પ્રશ્નોમાં પણ ગતિ છે, પ્રશ્નોમાં પણ ગતિ છે. આ સ્ત્રીઓના 50 વર્ષ પહેલા જે પ્રશ્નો હતા એ આજે ઘણા આગળ નીકળી ગયા. આ લીમડીના 50 વર્ષ પહેલાના જે પ્રશ્નો હતા એ આજના પ્રશ્નો જુદા છે. 50 વર્ષ પહેલા તમારા નળમાં પાણી ન આવે તો કોઈને કશી ઉપાધિ કે ચિંતા ન થતી. દોરડા ને માટલા લઈને લોકો કુવા ઉપર જતા હતા કે નહીં? 50 વર્ષ ઉપર 1-2 માઇલ સુધી લોકો પાણી ભરવા જતા હતા. પણ આજ જો તમારા નળમાં પાણી ના આવે તો આ બહેનો મણમણની ગાળો જોખે, મ્યુનિસિપાલિટી વાળાને મણમણની ગાળો જોખે. હવે તમે એમ કહો કે દોરડા લઈને કુવા ઉપર જાઓ, તે નહીં જઈ શકે. જ્યારે આજે તમારે વોટર વર્ક્સ થયું છે, નળ થયા છે, તો તમારા પ્રશ્નોના આકાર બદલી ગયા છે. હવે કુવાના માધ્યમથી પ્રશ્નો હલ નહીં કરી શકાય. સમાજ ગતિશીલ છે, રાજ ગતિશીલ છે, અર્થતંત્ર ગતિશીલ છે, અને ગતિશીલ છે ત્યારે જેટલી ગતિએ તમારા પ્રશ્નો પહોંચ્યા છે એટલી જ ગતિએ પ્રશ્નોને હલ કરનારી સામગ્રીને પણ પહોંચાડવી પડશે. જે સામગ્રીથી તમે પ્રશ્નોને હલ કરતા હતા એ પાછળ રહી ગઈ છે, એને પણ એની એટલી જ ગતિથી આગળ લઈ જવી પડશે. અને આ રીતે જો જોઈએ તો અભણ સ્ત્રીના પ્રશ્નો કરતા ભણેલી સ્ત્રીના પ્રશ્નો બિલકુલ જુદા છે. અભણ સ્ત્રીઓ હતી, એમને કોઈ ચોઈસ નથી, ગમે ત્યાં પરણાવી દો, હાથ મેળવી દો. આમ છોકરું તેડ્યું હોય ને એના મા બાપ ફેરા ફરતા હોય, અને બહુ સારી રીતે ચાલતું હતું બધું, કજોડું સજોડું જે થયું એ બહુ સારી રીતે ચાલતું હતું. પણ હવે એ જ રીતે ચલાવવા માંગો તો ના થઈ શકે, કારણ કે એ જમાનાની સ્ત્રીને, એ જમાનાના પુરુષને પોતાની કોઈ ચોઈસ નથી, પોતાનો કોઈ નકશો નતો, પોતાની કોઈ અપેક્ષા નથી. બસ જેના સાથે પડનારું પડ્યું હોય એ પનારું પાડી દેવાનું. પણ આજે તમારી દીકરી કોલેજ ભણી છે, અને કોલેજ ભણી છે એને આખી દુનિયાની ખબર છે, પેપર વાંચે છે, રેડિયો સાંભળે છે, ટીવી જુએ છે. એને પોતાના પતિની એક ચોઈસ છે, તમારા છોકરાને પોતાની પત્નીની એક ચોઈસ છે. અને તમે હટ કરો કે ના હું કહું ત્યાં જ પરણવું પડશે, તો ભાઈ તમે પરણી લો, જાઓ ને. ત્યારે પ્રશ્નો છે ને, હવે એ પ્રશ્નો આગળ નીકળી ગયા. હવે આગળ નીકળી ગયા તો એના સમાધાન પણ આગળ લાવવા પડશે. એમ 4 ક્ષેત્રોના મૂલ્યો છે. એક ટાઈમ હતો જ્યારે પરણેલી સ્ત્રી છે એ પરણેલી સ્ત્રીની સાથે પણ પુરુષ ના બેસી શકે, સાથે ચાલી ન શકે. એનું પહેલું છોકરું હોય તો પુરુષ રમાડી ન શકે, આખો દિવસ વાત ન કરી શકે. ગોડાઉન જેવા ઘર હોય, અહીંથી પેસો પાછળ સુધી બધું હરખું, કોઈ એનો સેપરેટ રૂમ નહીં, કઈ વાત કરવાની જગ્યા નહીં. શું જુલમ કર્યા છે, ઓહો હો, કઈ જુલમની કોઈ સીમા નથી. એમાં પેલી ડોશી છે ને એની સાસુ તો આમ કાગડાની માફક જ બેઠી હોય, જ્યારે જુઓ ત્યારે આમ કાગડાની માફક, આમ જાણે કોઈ દુશ્મન ઉપર નજર રાખતી હોય ને. એમાં ને એમાં એની જુવાની પૂરી થઈ જાય, એમાં ને એમાં એની યુવાવસ્થા પૂરી થઈ જાય. 2-3 છોકરાની માં થાય તો એને દુનિયાની કશી ગતાગમ ના હોય. આજે તમારા પ્રશ્નો આગળ નીકળી ગયા. હવે તમે અમારે આમ હતું ને અમારે તેમ હતું, એ તમારે તેમ હતું એ દુનિયા નેવાના પાણી ને મોભે ના ચડાવી શકાય. તમારે પ્રશ્નોને આગળ વધીને જ હલ કરવા. આજે તો આપણે જાણીએ છીએ, પરણ્યા પહેલા લોકો સાથે રહેતા હોય છે, સાથે ફરતા હોય છે, એકબીજાને સમજતા હોય છે, એકબીજાને ઓળખવાનો પ્રયત્ન કરતા હોય છે, અને એ પછી કંઈક પગલાં ભરાતા હોય છે. આ વાતને તમે, આ મૂલ્યોને તમે સુધારી નહીં શકો. તમે એમ નહીં કહી શકો કે આપણે પેલી જૂની રીતિ જ ચાલશું. હું પણ ના કહી શકું. હા, તો ત્યારે કહી શકાય કોલેજો બંધ કરી દો, આ છોકરા છોકરીઓને ભણાવવાનું બંધ કરી દો, ફરી પાછું ઘરમાં હતું એમને એમ ગોંધી રાખો, છાણ વાસીદું કરે એ સિવાય એમને દુનિયાનું કંઈ ગતાગમ ના હોય એ કરી દો, તો પાછું એ લાવી શકાય. તો જ તમે આ બધું કરી શકો, નહીં તો આ ના કરી શકો. એવી જ રીતે સામાજિક મૂલ્યો છે. એક ટાઈમ હતો, મને ખબર છે, હું જયારે નાનો હતો, આવડો હતો, અમારે ત્યાં કોઈ ક્ષત્રિય આવ્યા હોય, પટેલ આવ્યા હોય અને પાણી પીવે તો એનો એઠો ગ્લાસ હું ના ઉપાડું. કદાચ ઉપાડવો પડે તો શાણસીથી પકડો, કારણ કે અમે બ્રાહ્મણ,
અને અમે બ્રાહ્મણ કોઈનું એઠું વાસણ તો અમારાથી પકડાય જ નહીં. અમે તો ઊંચામાં ઊંચા, એટલે પેલાનું કાં તો અધ્ધરથી પીવાનું, અને એ પણ એવું જ સમજે કે અમારે તો અધ્ધરથી જ પીવાય. અને કદાચ પ્યાલામાં પાણી પીધું હોય તો એ જાતે ઘસી નાખે, અથવા હું સણસીથી પકડીને ચોકડીમાં મૂકી દઉં. આ મૂલ્યો આજે ના ચાલી શકે. આ બધી હરિજનો સાથેની ધાર્મિક માન્યતા, શુદ્રો સાથેની ધાર્મિક માન્યતા, મંદિરોમાં કોણ પ્રવેશ કરે અને કોણ ન પ્રવેશ કરે એની જે ધાર્મિક માન્યતા, આ બધી ધાર્મિક માન્યતાઓ આજે ના ચાલી શકે. એવી જ રીતે સામાજિક માન્યતાઓ પણ ના ચાલી શકે. એવી જ રીતે આર્થિક માન્યતા, ગામમાં 2 વાણિયાના ઘર હોય. તમે 2000-5000 ની વસ્તી વાળું એક ગામ જુઓ, કેન્દ્રમાં 2 કે 4 વાણિયાના ઘર હોય, સારા હોય, લીલા હોય, એમના ત્યાં દાળ ભાત રોટલી શાક થતા હોય, બાકી બધું જેમ જેમ ખસતા જાઓ એમ ગરીબી. બિલકુલ ગામના છેવાડે જાઓ તો ભંગાર, સાંજના રોટલાનું ઠેકાણું ના હોય, મજૂરીનું ઠેકાણું ના હોય, કુબામાં ગરીબ વસ્તી રહેતી હોય, મરચું ને રોટલો ખાવાના મળતો હોય. આજે અર્થતંત્ર બદલાઈ અને અર્થતંત્રની 2 ક્રાંતિઓ હું તમને કહું. ખેડૂતોના દીકરા વેપારી બન્યા. આખા ગુજરાતનો વેપાર આજ પટેલોના હાથમાં છે. તેલિયા રાજા બધા કોણ છે? ખેડૂતોના દીકરા હતા, એ બધા વેપારી બન્યા. બધી ઇન્ડસ્ટ્રી જુઓ તો બધી પટેલોના હાથ. અને મજૂરોના દીકરા સાહેબો બન્યા, ઓફિસરો બન્યા. મકવાણા સાહેબ, સોલંકી સાહેબ, ફલાણા સાહેબ, ફલાણા સાહેબ. એ તો બિચારા મજૂરી કરતા એમના પૂર્વજો. આ મોટી 2 ક્રાંતિ છે આર્થિક ક્ષેત્ર. અને એ આર્થિક ક્ષેત્રની ક્રાંતિ છે ને, એ તમારા સામાજિક માળખાને હચમચાવ્યા વિના નહીં રહે. કારણ કે બધી ક્રાંતિનું મૂળ ઔદ્યોગિક ક્રાંતિ છે. બધી ક્રાંતિઓનું મૂળ આર્થિક ક્રાંતિ છે. સ્ત્રીઓને આટલી છૂટ ક્યાંથી મળી? કારણ કે તમે 2000 કમાતા હો, તમારી પત્ની BA BEd થઈ હોય, MA BEd થઈ હોય, એ પણ નોકરી કરતી હોય, અને તમે વિચાર કરો કે ભાઈ એ પગાર લાવે છે, તો પછી 1 કલાક મોડી આવે તો તમે પૂછી નહીં શકો કલાક મોડા કેમ આવ્યા. કારણ તમે 150 લાવો છો ને એ 2400 લાવે છે. પહેલા તો એને 1 રૂપિયો જોઈતો હોય, 5 પૈસા જોતા હોય તો માગવા પડે. 5 પૈસા શું કરવા છે? એટલે પછી બિચારી શું કરે? શાકમાંથી કપાત કરે, દૂધમાંથી કપાત કરે. હવે ચોરી ના કરે તો બીજું કરે શું એને? અને માંડ સંતાડીને રૂપિયો 2 રૂપિયા સંતાડીને કંઈક રાખે. એના ભૈયા આપ્યા હોય તો સંતાડીને રાખે. આજે તો એની પાસે પણ આર્થિક ક્ષેત્ર છે. એ પોતે પણ પોતાના પગ ઉપર ઊભી રહી શકે છે. અને એટલે તમારે ક્રાંતિ સ્વીકાર કરવી જ પડશે. હવે પેલા મહિનાના 4 દિવસના જે પ્રશ્નો છે ને, એ તમારે જૂના સમય પ્રમાણે નહીં ચાલે. એ નોકરી કરે છે, શિક્ષિકા છે, 4 દિવસની રજા આપશે કોઈ? એ કોઈ બેંકમાં ક્લાર્ક છે, એ કોઈ જગ્યાએ નોકરી કરે છે. એ તમારા ધાર્મિક મૂલ્યો આજે એને બદલવા જ પડશે. અને નહીં બદલો તો કાં તો આ ચોકઠું તૂટી જશે. અને એને બદલ્યા વિના છૂટકો નથી. ત્યારે મારે તમારા આગળ જે વાત કરવાની છે આ 2 છે. કે પહેલી આ એક વાત તો સમજી લો કે સંસ્કૃતિ એક વહેતી નદી છે. એને તમે રોકી નહીં શકો, એને તમે અટકાવી નહીં શકો. તમે પાટલુન કરો છો, અંગ્રેજી વાળ કપાવો છો, તમારા કપડા અંગ્રેજી ટાઈપના છે, તમારી ભાષા ઉપર અંગ્રેજીનો પ્રભાવ છે, એને તમે રોકી નહીં શકો. તમારી ખાવા પીવાની વાનગીઓ બદલાવા માંડી છે. તમે ટેબલ ઉપર બેસીને ખુરશી ટેબલ ઉપર જમતા થયા છો, એને તમે અને એને રોકવાની જરૂર પણ નથી. ત્યારે જે સાચવવાના મૂલ્યો છે એ શું છે? જેનાથી પ્રજા મોટી બને, જેનાથી પ્રજા મહાન બને, એ સાચવવાના મૂલ્યો છે એ શું છે? મારી પાસે 3 વસ્તુઓ છે. હું એમ માનું છું કે પ્રજાને જો મૂલ્યવાન પ્રજા બનાવવી હોય તો એને 3 મૂલ્યો આપવાના. માત્ર 3 મૂલ્યો. 1, પહેલા એને સમયબદ્ધતા આપો. 2, એને વચનબદ્ધતા આપો. 3, એને વ્રતબદ્ધતા આપો. પશ્ચિમની પ્રજાનું માન કેમ થાય છે? અમે હોટેલ આગળ જઈને ઉભા રહીએ એટલે લોકોનો મોઢા ઉતરી જાય. અને પેલો ગોરો ઉભો રહે એટલે તરત જ લોકો કે આવો 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 આવો. એ દારૂ પીવે છે, એ ક્લબમાં જાય છે, નાચે છે, કૂદે છે, બધું ખાય છે. એ છતાં પણ એ પ્રજાનું માન કેમ છે? આજે સુપર પ્રજા કેમ છે? એની પાસે કયા મૂલ્યો છે? બસ 3 મૂલ્યો છે. 3 મૂલ્યો. પહેલું મૂલ્ય છે સમયબદ્ધતા. અહીંયા 10 વાગ્યાનો સમય હતો. હું કેટલે દૂરથી 10માં 6 મિનિટ બાકી હતી નહીં આવ્યો હતો. અને તમે ગામમાં રહેનારા કેટલા વાગે આવ્યા? જવાશે હવે એમ કે તો 10 એટલે 10:30 તો સમજવાનું છે. એમ કે 10 તો લખવાના, પણ 10:30 તો
પ્રજા ડાઉન થઈ. તમને ખબર નથી તમે કેવી રીતે ડાઉન થાઓ છો. તમે મંદિરમાં રોજ જતા હશો, તમે ગંગાજળ પીતા હશો, તમે ડુંગળી નહીં ખાતા હો, કદાચ તમે લસણી નહીં ખાતા હો, પણ તમે સમયબદ્ધ નથી. અને સમયબદ્ધ નથી એટલે તમારી વેલ્યુ નથી. કોઈ તમને એ નહીં પૂછે કે તમે ડુંગળી ખાવ છો કે લસણ ખાવ છો કે નથી ખાતા. હા, એ વાત જુદી છે. ઘણા એવા મેં માણસો જોયા છે ચુસ્ત રીતે ડુંગળી લસણ બિલકુલ ના ખાય, પણ લાંચ ખાઈ લે. લાંચ મળતી હોય તો ખાઈ લે, વ્યાજ મળતું હોય તો ખાઈ લે, એમાં કઈ વાંધો ના આવે. એટલે પ્રજાનું જે મૂલ્ય છે એ પહેલું મૂલ્ય છે સમયબદ્ધતા. બીજું મૂલ્ય છે વચનબદ્ધતા. તમે વચન પાળો છો? પડાય એટલું બોલો છો? કોઈ વાર પરદેશના માણસોના સંપર્કમાં આવ્યા છો? તમે જોજો, એ તમને કહેશે કે હું તમને મળીશ આટલા ટાઈમે એટલે જરૂર મળવાનું, હું આ વસ્તુ તમને મોકલીશ એટલે જરૂર મોકલવાનું. અમે ઘણી વાર પરદેશમાં જઈએ એટલે લોકોને કહીએ ભાઈ તમે અહીં પરદેશમાં વસો છો, કંઈક વ્યસન દૂર કરો, દારૂ છોડો, ફલાણું છોડો. એટલે પેલા 5-7 દિવસ પ્રવચનો સાંભળીને જે ટેમ્પામાં આવી ગયા હોય ને, એટલે ઘણા માણસો કે લો મારા જળ મૂક્યું, જળ મૂક્યો. જળ મૂકનારા ઘણા ઉભા થઈ જાય. પછી 5-10 દિવસ પછી તપાસ કરીએ પાછા પિતા થઈ ગયા હોય, પાછા પકડી જાય એટલે કે હા મારું હાડું રહેવાતું નથી. એમ પેલાને અમે કહીએ કે તું આ દારૂ છોડી દે, તો એ કે ના હો, એ મારાથી નહીં થઈ શકે, એ નહીં થઈ શકે, એ કદી વચન નહીં, એ પ્રતિજ્ઞા નહીં કરે. અને કરશે તો પાડશે બરાબર, પણ એ ચોખ્ખું કહી દેશે કે ના મારા એ તો મારે પીવું પડશે એટલે પીવું પડશે. ત્યારે એ વખતે એમ લાગે કે આ માણસ સારો છે, કારણ કે જે નથી પાડી શકતો એની એ પ્રતિજ્ઞા નથી કરતો. ત્યારે આપણે તો આ ચૂંટણીમાં હમણાં વચનો બધા આપ્યા છે, તમને ખબર છે ને? વચનો જ વચનો, વચનો જ વચનો. તમારા ગામ સુધી રોડ આવી જશે ને તમારા ઘર સુધી પાણી આવી જશે. કેટલાક તો એટલું કે તમારા માટલા સુધી પાણી આવી જશે, કારણ કે છાપરું જ નહીં રહેવા દઈએ એટલે વરસાદનું પાણી સીધું માટલામાં જ આવે. લોકો જાણે છે કે આ વચનો કંઈ પાળવાના નથી. આપણી વેલ્યુ કેમ નથી થતી? આપણી વેલ્યુ કેમ નથી થતી? કારણ કે આપણે વચન નથી પાડતા અને કોઈ ઘડતરનું આ રૂપ નથી બતાવતા. મૂલ્ય એ છે વચનને પાડી બતાવો. તમારે સૌરાષ્ટ્રમાં એક ગંગા સતી થયા, જાણો છો? ખાસ વાંચજો. વિધવા ગંગા સતી અને વિધવા થઈ એમની પુત્ર વધુ પાનબાઈ. એ પાનબાઈના વૈધવ્યને પાર કરવા માટે રોજ એક ભજન રચીને સંભળાવે. આહા, શું ભજન છે, શું ભજન છે! કોઈ ગાનાર હોય ને કોઈ સમજનાર હોય, રોમે રોમે દીવા કરી નાખે. જાણે કે કૃષ્ણ અર્જુનને ગીતા સંભળાવતા હોય. તમે કરજો વચન વાળાનો વિશ્વાસ પાનબાઈ, વચને થાપન ને વચને ઉથાપન પાનબાઈ. મરને ભાંગી પડે બ્રહ્માંડ, વિપત્તિઓ પડે તોય વણસે નહીં પાનબાઈ. એ હરિગુરુના પ્રમાણ, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. બદલે ના જેના વર્તમાન, વર્તમાન એટલે વ્રતબદ્ધતા. શું ભજનો રચ્યા છે! એણે આખું એક વચન ઉપર ભજન રચ્યું છે. વચને થાપન ને વચને ઉથાપન પાનબાઈ. આખા બ્રહ્માંડની રચના વચનમાંથી થઈ છે, વચનમાંથી ઉત્થાપન થાય છે. એટલે જેને હું મૂલ્ય માનું છું અને જે મૂલ્યોનું રક્ષણ થવું જોઈએ એ મૂલ્યોનું રક્ષણ છે. તમે પહેલા સમયબદ્ધ બનો. એક નાની બાબત છે, પણ એક નાની બાબત તમારા આખા જીવનમાં એક પરિવર્તન લાવી નાખશે. 5 વાગે ઉઠવાનું એટલે ઉઠવાનું, 11 વાગે જમવાનું એટલે જમવાનું. અમે એકવાર જતા હતા, 2 દાખલા હું તમને આપું. અમેરિકામાં એક યુનિવર્સિટી જોવા ગયો, દરવાજામાં પ્રવેશ કર્યો, એક ગોરો માણસ દેખાયો. મેં એને પૂછ્યું, આ યુનિવર્સિટીમાં મારે જોવા જેવી થોડીક વસ્તુઓ જોઈ છે, તમે મને ગાઈડ કરશો, કંઈક કહેશો શું મારે જોવું? એને ઘડિયાળ સામે જોઈને કહ્યું, મારે પાસે 9 મિનિટ છે, હું 9 મિનિટ સુધી હું તમને બતાવું, પણ 10મી મિનિટ પછી મારે મારા કામે લાગી જવું પડશે. બરાબર, 9 મિનિટ સુધી બતાવે છે. આ ફલાણું આમ 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 આમ. બરાબર 9 મિનિટ પૂરી થઈ એટલે મને કે જુઓ હવે આ 1 મિનિટ બાકી છે, સામે મારી કોલેજ છે અને કોલેજમાં મારે પીરિયડ લેવાનો છે, 1 મિનિટમાં હું પહોંચી જઈશ. હું કોઈ પણ ભોગે મારા પીરિયડનો ટાઈમ બગાડી શકું નહીં, એટલે હું સોરી છું, તમને હવે વધારે બતાવી શકતો નથી. અરે મેં કહ્યું, અમારા પ્રોફેસરો તો પીરિયડના ટાઈમને ગણતા જ નથી, તને 1 મિનિટની પડી છે. અમારા
તમને જો ખબર હોય તો થોડા ટાઈમ પહેલા ગાંધીનગરના સચિવાલયમાં એક એવો નિયમ બનાવવામાં આવેલો કે સાંજના 4:30 વાગે એટલે દરેક દરવાજે તાળા મારી દેવા. કારણ કે પેલા બધા 5 વાગે જવાની જગ્યાએ કોઈ 4 વાગે જ ભાગી જાય છે, એટલે બધાને તાળા મારી દેવા. આ આપણી પ્રતિષ્ઠા છે. આ સચિવાલયના 5-5 હજારના પગારદારોની પ્રતિષ્ઠા છે. પેલો સમયબદ્ધ છે. સોરી, હું મારા વિદ્યાર્થીઓનો ટાઈમ બગાડી ના શકું, મને એના ઉપર માન થયું. ત્યારે આપણી પાસે તો એવું કઈ છે જ નહીં. તમે જોશો એક વાર સમયબદ્ધ બનો, તમારું મૂલ્ય તૈયાર થઈ જશે. એનાથી વધારે અઘરું કામ વચનબદ્ધ થવાનું છે. પછી તમે બકવાસ કરતા બંધ થઈ જશો, કારણ કે તમારી વાણી છે ને એ જોખેલી નીકળશે. તમારી વાણીની વેલ્યુ હશે. તમને એમ થશે કે આ મારે પાળવાનું છે. અત્યારે તો શેખ ચલ્લીની માફક બોલ્યા કરો ને, જે થવાનું હશે એ થશે. હું એક જ દાખલો તમને આપું. હમણાં નવી સરકાર આવી દિલ્હીમાં, સારું છે, હું એમાં સંમત છું. પરિવર્તનની જરૂર હતી અને પરિવર્તન થવું જ જોઈએ. પરિવર્તન થાય તો જ લોકશાહી રહી જાય. આપણે પરિવર્તન નથી કરી શકતા કે પરિસ્થિતિ એવી છે કે પરિવર્તન નથી થઈ શકતું, એટલે તો કેટલાક લોકો એમ સમજે છે કે હવે અમારી આવતચંદ્ર દીવા કરો, અમારો વંશજ ગાદીએ બેસવાનો છે. અને કેટલાક લોકો એમ સમજે છે કે તમારી પરવા જ નથી, અમે તો ચૂંટાવાના જ છીએ. થોડુંક ભાન કરાવવાની જરૂર હતી. પણ હવે એમણે જે વચન આપ્યા છે ને એમાં વાસ્તવિકતા ઓછી છે. 50% બજેટ ખેડૂતો માટે. કોઈ વાર વિચાર કર્યો, 50% બજેટ તમે ખેડૂતોને આપો, બાકીનું 50% જે બજેટ રહ્યું એમાં 25% લશ્કર માટે જાય, બાકીનું 25% જે રહ્યું એ નોકરિયાતોના પગારોમાં જાય, તો તમે કરશો શું? આ દેશનું બીજું કરશો શું? તમારે તો કેટલી ફેક્ટરીઓ ઉભી કરવાની છે, કેટલી વસ્તુઓ આયાત કરવાની છે, કેટલું તો ડીઝલ ને પેટ્રોલ બહારથી લાવવાનું છે. બધું લાવશો ક્યાંથી? પણ એક ધૂન સેવા થઈ ગઈ કે હું ખેડૂત છું, મને વોટ આપનારા ખેડૂતો છે, એટલે આપણે બસ બોલવા દો, બીજી વાત નહીં. અરે ખેડૂતે આ દેશનો નાગરિક છે, વેપારી આ દેશનો નાગરિક છે, કર્મચારી આ દેશનો નાગરિક છે, કારીગરે નાગરિક છે. તમારી પાસે એક સંતુલિત રાષ્ટ્ર હોવું જોઈએ, તમારી પાસે એક સંતુલિત દેખાવ હોવો જોઈએ. હવે 50% તમે એક તરફ જો કરી દેશો તો તમે તો આ દેશનું દેવાળું કાઢી નાખશો. તમારે એરોડ્રામ બનાવવાના છે, તમારે નવા ટીવી બનાવવાના છે, સ્ટેશનો બનાવવાના છે, નવા બધું ઘણું કરવાનું છે. એટલે જ્યાં સુધી તમારી વચનબદ્ધતા ના આવે ત્યાં સુધી તમે મૂલ્ય વિનાના છો. અને એના ઉપર ત્રીજી વસ્તુ છે વ્રતબદ્ધતા. દરેકનું એક વ્રત છે. પત્નીનું એક વ્રત છે, પતિનું એક વ્રત છે, પત્નીનું એક વ્રત છે. પેલો ઓફિસે જાય છે, 11 વાગે એને ઓફિસે પહોંચવાનો છે, 10:30 એને જમાડી દેવું, એનું વ્રત છે, એ ડ્યુટી છે. ધંધો એ જ ઉપાસના, ધંધો એ જ આરાધના, કર્તવ્ય એ જ આરાધના. હવે 10-10:30 પોતાના પતિને જમાડીને રાજી ખુશીથી એને ઓફિસે મોકલી દે તો તે વ્રતબદ્ધ છે. પણ મેં ઘણી બહેનોને એવી જોઈ હોય કે 10 વાગ્યા સુધી તો આ દેવને ચોખા નાખે, પેલા દેવને ચોખા નાખે, પેલા દેવને ચોખા નાખે, બધા 5 હા દેવો. અને જે ચોખાની ગુણ લાવીને ઘરમાં મૂકે છે એને ચોખા જ નથી નાખતી. જે બિચારો ચોખાની ગુણ લાવે છે એને સમય ઉપર ચોખા જ નથી નાખતી. આ વ્રત ભંગ છે. એ મંદિરમાં જઈને વ્રત ભંગ થાય છે, કારણ કે મંદિરનો અર્થ જ નથી સમજી શકી. કેમ કે અમારે ભક્તિ ના કરવી, અમારે મંદિરે ના જવું, પણ જવું, સવારે જવું ને, વચ્ચેનો ટાઈમ કાઢીને જવું ને. પેલાની ડ્યુટી છે એમાં તમે પૂરક છો, એમાં તમે પોષક છો. પછી પેલો બિચારો શું ત્રાસીને કઈ ચવાણું ખાઈ લે, કઈ ફલાણું ખાઈ લે, ના ખાય, આંખો કાઢતો કાઢતો જાય, ડોળા કાઢતો જાય, એનું દાંપત્ય ખલાસ. પછી ધીરે ધીરે એના દાંપત્યનું સુખ ખલાસ થઈ જશે. એમ એક પતિનું પણ વ્રત છે. અને પતિનું વ્રત છે, પત્ની છે ને એ વાલની ભૂખી છે. તમે સાડીઓ લાવીને ઢગલો કરી આપો એટલા માત્રથી કશું નથી થતું. માણસો કૂતરાને ટાઈમ આપતા હોય છે, પાડેલું કૂતરું હોય ને એ કૂતરાને કલાક ફેરવવાનો ટાઈમ આપતા હોય છે. પણ ઘણી વાર તમે તમારા બાળકોને ટાઈમ ના આપો. એ બાળકને કલાક ખોળામાં બેસાડવાનો એ તમારું વ્રત છે. જો બાળક પેદા કર્યું એ જવાબદારી છે. એના માથા ઉપર હાથ ફેરવવો, એને વાલ કરવું. મારા ઓળખીતા એક શેઠ હતા, કરોડાધિપતિ, લક્ષાધિપતિ નહીં, કરોડાધિપતિ. જયારે જુઓ ત્યારે એમના ખોળામાં ચોપડો પડ્યો હોય, ખોળામાં એક તકિયો હોય, તકિયા ઉપર ચોપડો હોય, અને પેલા મોટા ચશ્મા, પેલા કયા મોતિયાના,
અહીં દાંડીથી અહીં ઉતારી રાખે, એટલે આમે જોવાય ને આમે જોવાય. બસ એ વિદ્યા આવી 4 ને વિદ્યા આવી 6 ને વિદ્યા આવી 8 ને વિદ્યા આવી 10 ને એમના ત્યાં ઉતરેલો. બાજુનો રૂમ મારો રૂમ. મેં જોયું તો રાતના 1 વાગે એમની લાઇટ બળી રહી છે. મેં જોયું, આમ ધ્યાન દઈને જોયું તો ખોળામાં ચોપડો છે ને વિદ્યા આવી 4 ને વિદ્યા આવી 8 ને વિદ્યા આવી 10 વિદ્યા આવી આટલી નીકળ્યા. સવારે મેં કહ્યું શેઠ કેમ? મને કે મેં કહ્યું આજ તો તમારે ત્યાં બહુ વિદ્યા આવી, વિદ્યાનો ઢગલો થઈ ગયો. મને કે ના રે ના મહારાજ, વિદ્યા તો તમારી પાસે છે. એમ કે રાત્રે તમે વિદ્યા 4 આવી ને વિદ્યા 5 આવી ને વિદ્યા આવી, એ તો કે એમ બોલાય, એમ સરવાળો કરવો હોય ને ત્યારે એમ બોલાય. તે કયા પાપ કર્યા? રાતના 1 વાગે તને ઊંઘ નથી મળતી. એક 10 રૂપિયાનો મજૂર 8 વાગે ઘસઘસાટ ઊંઘી જાય છે, અડધી બીડી પીવે છે, એકબીજાની એઠી બીડી પીવે છે, પણ ગમત કરે છે, શું હસે છે, શું ખિલખિલાટ હસે છે. અને તમે તો જયારે જુઓ ત્યારે પૂતળા જેવા બેઠા હોય ઓમ કરીને, અને નથી ખાવાનો ટાઈમ, નથી ચા પીવાનો ટાઈમ, નથી બાળ બચ્ચાનો ટાઈમ, નથી ઊંઘવાનો ટાઈમ. તો તમે આ તો તમારી પૈસો નથી, આ તો તમારું કબ્રસ્તાન છે. આ તો તમારું કબ્રસ્તાન છે. અને બન્યું એવું, એ બીજી વાર પરણ્યા. પહેલી વાર પરણ્યા, સંતાન ના થયું, વારસદાર જોઈએ, કરોડોની મિલકત. બીજી વાર પરણ્યા. હવે બીજી વાર પરણ્યા તો ખરા, પણ પેલી પત્ની જયારે સગર્ભા થઈ, છેલ્લા દિવસો એના, અને ગામડામાંથી આવેલી, બિલકુલ ગામડામાંથી, એટલે બિચારી બહુ ડરે ને બહુ મર્યાદા બહુ રાખે. એને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર, પણ શેઠ બધો આના પૈસાથી હિસાબ કરે. એટલે શેઠ એક જ વાત કહે, જો આ ગાય ભેંસ કબૂતર ફલાણા ફલાણા પશુ પક્ષીઓ ક્યાં હોસ્પિટલમાં દાખલ થાય છે? કુદરતે વ્યવસ્થા કરી છે, કુદરતી જ વ્યવસ્થા બરાબર. અને પેલી કઈ બોલી ના શકે. છેવટના દિવસે એને બહુ પીડા ઉપડી, બહુ શૂળ ઉપડ્યું. એને મુનિમને એક બોલાવીને કહ્યું, મારાથી રહેવાતું નથી, તું ગમે એમ કરને મને હોસ્પિટલમાં લઈ જા. મુનિમે જૂનો ને જરા થોડો માથા ભારે એને શેઠને કહ્યું, શેઠ તિજોરીની ચાવી આપો. તો સસ્તાનો જમાનો, કેમ શું કરવું છે? મારે 60 રૂપિયા જોઈએ, મારા ખાતે જોઈએ છે. એ 60 રૂપિયા લઈ જઈને ઘોડાગાડીમાં એને હોસ્પિટલમાં દાખલ કરાવી. ડોક્ટરે કહ્યું, જો બહુ મોડું થઈ ગયું છે, બાળક મરી ચૂક્યું છે, હું આ સ્ત્રીને બચાવવાનો પ્રયત્ન કરીશ, બાળક તો મરી ચૂક્યું છે. અને બાળક જે વારસદાર માટે પરણેલા છે, જે વારસદાર માટે, એ મરેલું જન્મ્યું. સ્ત્રી બચી ગઈ. હવે શેઠના ખોળામાં ચોપડો છે ને વિદ્યા આવી 4 ને વિદ્યા આવી 5 ને વિદ્યા આવી 3. એ માણસ વ્રત ભંગ છે. એને પૈસો કમાતા આવડે છે, પણ જે સ્ત્રીનો એને હાથ પકડ્યો છે, એના સાથેનું એનું જે વ્રત છે ને, એ વ્રતનું એ પાલન નથી કરતો. અને વ્રતનું નથી પાલન કરતો એટલે એ વ્રત ભંગ છે. એક પોલીસ છે એનું વ્રત છે, એક મામલતદાર છે એનું વ્રત છે, એક પ્રોફેસર છે એનું વ્રત છે. મને જે ભણાવનાર 18 પીરિયડ લેતા, તમે કલ્પના કરી શકો છો? 18 પીરિયડ વગર પગારે, સવારના 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી. મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા. ગુરુએ કહેલું વિદ્યા વેચાય નહીં. ઘોર દરિદ્રતા, ઘરમાં એની પત્નીની સાડી ફાટેલી હોય, ઘોર દરિદ્રતા, પણ લાંબો હાથ કોઈની પાસે ના. 18 પીરિયડ. યુનિવર્સિટી બંધ થઈ જાય, કહી દેજે લોકો, જો હું તમારા નિયમમાં નહીં રહું, 5 વાગે આખી યુનિવર્સિટી બંધ થઈ જાય. એમનો કક્ષ છે ને રાતના 10 વાગ્યા સુધી ખુલ્લો હોય. મેં કહ્યું, કંઈક તો વિચાર કરો, આટલું ભણાવો છો. મને કે ભણાવ્યા વિના મને રસ નથી આવતો, ચેન નથી આવતો. હું કોઈના ઉપર ઉપકાર કરાવવા નથી ભણાવતો, પણ આનંદ લેવા માટે ભણાવું છું. બસ આ વ્રત છે. તમારી ડ્યુટીમાં તમને આનંદ આવવો જોઈએ, એ વ્રત છે. તમે ડોક્ટર છો, તમને ડોક્ટરીમાં આનંદ આવવો જોઈએ. એક ક્ષેત્રમાં મારા એક ઓળખીતા ડોક્ટર છે, ઘણી વાર મળે. મેં કહ્યું, કેમનું ચાલે છે? મને કે અઠવાડિયામાં 1 દિવસ જવું જ દવાખાના. સરકારી ડોક્ટર છે. કેમ અઠવાડિયામાં? કે કમ્પાઉન્ડર બધું ચલાવે છે, જવાની જરૂર નહીં, કમ્પાઉન્ડર સારા મળ્યા છે, બધું ચલાવે છે. હવે તમે શું કરો છો? મને કે હું બુલેટ ઉપર ગામડે ગામડે ફરીને ગાયત્રીનો પ્રચાર કરું છું. 2 ઝંડા બુલેટ ઉપર લગાવ્યા છે અને ગામડે ગામડે ફરીને માતાજીની કેટલી કૃપા, એમ કે માતાજીની કેટલી કૃપા. મેં કહ્યું, તું માતાજીને ઓળખી જ નથી શક્યો. ધિયો યો નઃ પ્રચોદયાત. તું ગાયત્રીને સમજી જ નથી શક્યો. જો ગાયત્રીને સમજ્યો હોત ને
તો આ બુલેટ લઈને ગામડે ફરવાનું ના હોત, પણ દર્દીની પાસે હોત. દર્દીની સેવા કરવી, દર્દીને જોખમ જવાબદારી લેવી, એ તારું વ્રત છે. એ વ્રત ભંગ છે. ગાયત્રીનો ઉપાસક થઈને પણ વ્રત ભંગ છે. એવા તો કેટલાય વ્રત ભંગ છે. આપણે લગભગ આખો દેશ નથી. આપણે સમય ભંગ છીએ, આપણે વચન ભંગ છીએ, આપણે વ્રત ભંગ છીએ. વેપારી વેપારમાં વ્રત ભંગ કરે છે. હવે આપણી મૂલ્ય રહે તો ક્યાં રહે? બાકીના મૂલ્યોની કોઈ છોતરા છે, એકડા વિનાના મીંડા છે. તમે બાકીના મૂલ્યોની કોઈ કિંમત નથી. જો આ મૂલ્યોને સ્થાપિત કરવામાં આવે તો માણસ મૂલ્યવાન બને. સજ્જનો, જેમની પુણ્ય સ્મૃતિમાં આ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે, એમને હું જાણતો નથી, પણ એટલું હું જાણું છું કે એમનામાં કંઈક દૈવત હશે તો આ આયોજન થયું હશે. આવ્યા પછી પૂછ્યું અને થોડીક જે વાત જાણવા મળી એ મળી. વેપારી હતા, પ્રભાવશાળી હતા, મુંબઈમાં પ્રભાવ હતો, એટલો મોટો પ્રભાવ હતો કે લીમડી માટે હજારો લાખો રૂપિયા ખેંચી લાવી શકતા હતા. એક માણસમાં એ શક્તિ હોય છે કે બોલ નાખે તો કોઈ એનો બોલ ઉથાપી ના શકે. એક માણસ એવો હોય છે કે દુકાને દુકાને ફરે તો કોઈ 5 રૂપિયા ના આપે. એની પર્સનાલિટી, એનું વ્યક્તિત્વ. આવા માણસો ઘરે ઘર નથી હોતા. આવા માણસો બહુ લાંબુ જીવતાય નથી હોતા. જેની જરૂર નથી હોતી એમના વર્ષો વધે જ જાય છે, અને જેની જરૂર હોય છે એ બહુ જલ્દી ચાલી જતા હોય છે. નિરંજનભાઈ, એમણે લીમડી માટે ઘણું કામ કર્યું. એમની એક બે વાતો મને બહુ સ્પર્શી ગઈ. પરંપરાથી જૈન, પણ રામકૃષ્ણના પ્રભાવમાં આવ્યા, સ્વામી વિવેકાનંદજીના પ્રભાવમાં આવ્યા, એટલે સાહિત્યના પ્રભાવમાં આવ્યા. મુક્ત રીતે વિચારક, મુક્ત રીતે ચિંતક, મુક્ત અવલોકનકાર. અને એનું પરિણામ એ આવ્યું કે એમના જૈનનો જે સીમિત વાળો હતો, જે સીમિત ક્ષિતિજ હતી, એ ક્ષિતિજ ઘણી મોટી થઈ ગઈ. નહીં તો એ નાનો વાળો રહી ગયો, પણ એક ક્ષિતિજો ઘણી મોટી થઈ ગઈ. અને ઘણી મોટી ક્ષિતિજો થઈ ગઈ, સાથે સાથે એક માનવતાની દૃષ્ટિ મળી. અને માનવતાની દૃષ્ટિ મળી એટલે લીમડીમાં માનવતાના કાર્યો થયા. શૈક્ષણિક વિભાગોમાં, બીજા વિભાગોમાં, ત્રીજા વિભાગોમાં જે શૈક્ષણિક કાર્યો વગેરે થયા, એ દૃષ્ટિકોણનો વ્યાપ વધવાથી થયા. તો આ રીતે પણ એમણે લીમડીને ઘણું પ્રદાન કર્યું. નાની ઉંમરમાં, ટૂંકી ઉંમરમાં પણ એમણે લીમડીને ઘણું ઘણું પ્રદાન કર્યું. હું એ રીતે પણ મને પ્રસન્નતા છે કે એમની સ્મૃતિ લીમડીવાસીઓને કાયમ રહે અને એ પ્રેરણાદાયક રહે. એટલે 3 દિવસનું તમે વ્યાખ્યાનમાળાનું આયોજન કર્યું. 3 દિવસ જુદા જુદા વક્તા આવે, જુદા જુદા વિષયો ઉપર પોતાના અભિગમો રાખે, દૃષ્ટિબિંદુઓ રાખે. જાગૃત નાગરિકો, સંભ્રામ નાગરિકો એ વાતને ઝીલે, ચારણીની માફક ચાળે, ગ્રહણ કરવા જેવું ગ્રહણ કરે, ન ગ્રહણ કરવા જેવું ન ગ્રહણ કરે. પણ એ બધાના દ્વારા ગામ પ્રગતિશીલ થતું હોય છે. જે ગામમાં આવા વ્યાખ્યાનો નથી થતા હોય એ ગામની પ્રજાને જોજો, અને જ્યાં થતા હોય છે ત્યાંની પ્રજાને જોજો. બેયમાં એક તમને તફાવત લાગશે. કારણ કે આ સ્ટેજના દ્વારા, લખાણોના દ્વારા, પુસ્તકોના દ્વારા સમાજમાં પ્રગતિ થતી હોય છે. એટલે ભાઈ શ્રી રૂપસિંહ અને એમની સંસ્થા, એમને હું ધન્યવાદ આપું કે એ આ પ્રવચનમાળાના દ્વારા ગામને પ્રગતિશીલ થવા માટેનું એક સારું આયોજન કરી આપે છે. એ નિમિત્તે મને પણ બોલાવ્યો, મારે પણ અહીં આવવાનું થયું. તમે બધાએ શાંતિથી મને સાંભળ્યો. હું પરમેશ્વરને પ્રાર્થના કરું, નિરંજનભાઈના આત્માને પરમેશ્વર શાંતિ આપે, એમના પરિવારને, એમના સદગુણોને જીવનમાં આચરવાની શક્તિ આપે, આપણને સૌને પણ એમના સારા ગુણો અનુસરવાની શક્તિ આપે. અને લીમડી ગામ હળી મળીને સંપીને રહે, એક થઈને રહે, કોમવાદ ના કરે, વિખવાદ ના કરે, પ્રજાના સ્ટાન્ડર્ડને નીચું ના ઉતારે. પ્રજાનું એક સ્ટાન્ડર્ડ છે, એ સ્તરને નીચું ના ઉતારે, નીચે ના પડવા દે. પછી એ શૈક્ષણિક જગતનું હોય કે ઓફિસ જગતનું હોય, સામાજિક જગતનું હોય કે બીજા કોઈ જગતનું હોય, એના સ્ટાન્ડર્ડને આપણે સાચવીએ, મજબૂત બનાવીએ. અને એ રીતે આપણે એમની સ્મૃતિમાં આપણા જીવનને વધારે સારું સક્ષમ બનાવીએ. એવી ભગવાન આપણને સૌને શક્તિ દે. આભાર, ધન્યવાદ, હરિઓમ, તત્સત.